આપણે ગુજરાતી ગીતની ભાષામાં કહીએ તો બે ચાર શબ્દો તો બહુ જ ગવાયા છે, પણ આજે તો ઘટે તો કંઈ ન ઘટે, જમાવટમાં આજે કશું જ ન ઘટે, કેમ કે બનાસની બેન ગેનીબેન આપણી સાથે છે અને બનાસની બેન હવે ગુજરાતની બેન બનીને કોંગ્રેસ માટે ખૂબ મોટી આશા બનીને દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. ગેનીબેન, પહેલાં તો વેલકમ, સો મેની કોંગ્રેચ્યુલેશન્સ, તમને ખૂબ ખૂબ વધાવ્યા, જમાવટનો અભિનંદન. પણ આભાર માનું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી વખત આવીને વાસ્તવિકતા દર્શાવી છે અને મદદ કરવા બદલ આભાર. થેન્ક યુ સો મચ. અને શરૂઆત તો મારે એ કરવી છે કે આજે રાજીનામું આપવા ગયા તો કેવું લાગ્યું તમને? એમ કેમ કે તમે રાજીનામું આપવા ગયા ત્યારે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં હતા, તમે શંકરભાઈ ચૌધરીને મળી રહ્યા હતા, આખી ચૂંટણી બહુ જ સામસામે રહી હતી, એના પછી ચૂંટણી પૂરી થયા પછી બધું ભૂલી જવાયું કે બધું યથાવત છે? ચૂંટણી પત્યા પછી હું માનું ત્યાં સુધી ખેલદિલીપૂર્વકની ભાવના દરેક રાજકીય આગેવાને રાખવી જોઈએ. ચૂંટણી મેદાનમાં એ એમની વાત મૂકીએ, અમે અમારી વાત મૂકીએ, પણ આ દેવાંશીબેન આ રાજીનામું આપતા એક વાતનો અહેસાસ થયો અને મહેસૂસ થયો કે આજ મારા રાજીનામામાં પણ ફટાકડા, ખુશી, મારા મતદારોને ખુશી, કોંગ્રેસનું મોવડી મંડળને ખુશી. એ રાજીનામું એ હતું કે વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજીનામું નહોતું, મતદારો સાથેનું વિશ્વાસઘાતનું રાજીનામું નહોતું, પાર્ટીનો ભરોસો તોડવાવાળું રાજીનામું નહોતું. આવનાર પેઢી રાજકારણમાં કોંગ્રેસ પાર્ટીથી એક એવું લેબલ ના લાગે કે કોંગ્રેસ પાર્ટીમાં જેટલા ચૂંટાયેલા રાજીનામું આપી દેશે સ્વાર્થ માટે. એક આવનાર પેઢીને મજબૂત સંદેશો આપવા માટેનું રાજીનામું હતું. એટલે રાજીનામામાં પણ જે રાજી ખુશી હતી, એક તંદુરસ્ત લોકશાહી અને લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે રાજીનામું આપો ત્યારે કેટલી નફરત કરે છે અને એક લોકો માટેની જ્યારે વાત હોય ત્યારે એનો ખુશીનો કેટલો પ્રેમને, સ્નેહને લાગણી આપે છે એ આજે જોયું. ને હું અભિનંદન આપું આ વિધાનસભાના મતદારોને. એ બીજી ટર્મ માટે એક સેવક તરીકેની જે મારી ભૂમિકા હતી, 6.5 વર્ષ સુધી વિધાનસભાના મતદારોની સેવા કરી. સમયને સંજોગે લોકસભાની ચૂંટણી લડવી પડી, પણ વાવ વિધાનસભાના મતદારો આજે પણ હું એમને કહું છું કે હું તમારી ધારાસભ્ય તરીકે ચાલુ જ છું એમ માનીને એમને કોઈ પ્રકારની ખોટ નહીં પડવા દઉં, એ હું એમને ખાતરી આપું છું. ને આવનાર સમયમાં મારો જે એક પરિવાર તરીકેનો નાતો હતો એ રહેશે. હા, વાત સાચી છે. અત્યાર સુધી વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં જેટલા રાજીનામા પડે એ ના રાજીનામા પડતા હોય, કેમ કે નારાજ થઈને લોકો નીકળતા હોય, કાં તો પાર્ટી છોડીને, કે પ્રજાના દ્રોહના સ્વરૂપમાં એને જોવામાં આવતું હોય છે. તમારામાં ખાસું અલગ છે. જીત પછી તમને કોના કોના ફોન આવ્યા? કેમ કે મને યાદ છે ચૂંટણી વખતે મેં ગણાવ્યું હતું કે ગેનીબેનની ચૂંટણી તો બહુ લાંબી છે, એમની ખાલી રેખાબેન ચૌધરી સામેની ચૂંટણી નથી, એ ચૂંટણી બહુ લાંબી છે. જેટલા લોકો સામે લડ્યા પછી એમાંથી કોઈએ તમને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું? લોકશાહીમાં દરેકે પરિણામ આવ્યા પછી એને લોકશાહી હવે કોંગ્રેચ્યુલેશન કહેવા પડે. કેટલાકના ફોન આવ્યા, કેટલાકના ના આવ્યા, કદાચ ફોન સતત એંગેજ રહેવાના કારણે સંપર્ક ન કરી શક્યા હોય, ક્યાં લાગણી દિલથી હોય અભિનંદન આપવા માટેની, પણ ક્યાંક હજુ પણ ફોન થવાની ટેપની થવાની બીક લાગતી હોય. પછી એમ કે જાહેરમાં ભલે મદદ કરી હોય પણ એક કરી છે એવો દેખાવ ન થવા દેવો. આ એક ભયનું વાતાવરણ જે સ્થાપિત કર્યું છે લોકશાહીમાં, ખેલદિલીની જે ભાવના હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક એનું લોકશાહીનું ગળું દબાવવા માટેના જે પ્રયાસો છે એ લોકશાહીના પર્વની ઉજવણી ખુલ્લા દિમાગથી કરવી જોઈએ, નથી કરી શકતા, એનો ખેદ પણ છે. ઓકે, વહીવટી તંત્રની ભૂમિકા શું રહી હતી આ ઇલેક્શનમાં? બનાસકાંઠા લોકસભાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી. આ એક અનેક સંસાધનો સામે સિદ્ધાંતો હતા, જનશક્તિ સામે ધનશક્તિ હતી. વહીવટી તંત્ર એટલે આખું સહકારી માળખું હોય, ડેરી, બેંક, સંવિધાન ઉપર બેઠેલા લોકો, બનાસકાંઠા એસપી, બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર, તમામ એના નીચે કામ કરવાવાળી ટીમો, એક બુટલેગરો, એક આર્થિક મહાસત્તા, આ તમામ જે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે અમારે એ પરિસ્થિતિનો જે સામનો કરવો પડ્યો એ જિંદગીમાં ક્યારેય ભૂલાય નહીં. એવા કડવા અનુભવને અમારા લોકો આ તમામ સંસાધનો સામે રીતે ટકી રહ્યા છે અને એમની સાચી લોકશાહીની એક જે પ્રણાલિકા હતી એના દર્શન બનાસકાંઠાના લોકોએ કરાવ્યા છે. પણ લોકશાહી ઢબે કદાચ ખુલ્લા દિમાગથી ખેલદિલીપૂર્વકની ચૂંટણી થઈ હોત
તો 1 લાખથી પણ વધારે માર્જિનથી બનાસકાંઠા સીટ કોંગ્રેસ જીતી હતી, 1 લાખથી ઉપર. ખૂબ મોટું જે બૂથો ઉપર ખોટું કરવામાં આવ્યું, ફરજી મતદાન કરવામાં આવ્યું, સાચા મતદારોને મતદાન કરવા ન દીધું, ક્યાંક એમને મતદાન ન કરવાના કેટલા પૈસા, એમના તરફી કરવાના કેટલા પૈસા, એ જે લહાણીઓના જે થઈ એ ક્યાંક ને ક્યાંક જે અમારી જે ધારણા હતી અને જે પેઢી હતી એમાં ક્યાંક એ લોકો અમારી લીડ તોડવામાં સફળ રહ્યા છે. પાટણથી ચંદનજી ઠાકોર છેલ્લા રાઉન્ડમાં પાછળ નીકળી ગયા અને પછી હારી ગયા. એ બસ તમારી જીતના સમાચાર આવ્યા એના લગભગ 20-25 મિનિટ પહેલા એમની હારના સમાચાર આવ્યા. તો તમને તમારા સુધી ન્યૂઝ પહોંચ્યા હતા કે ચંદનજી ઠાકોર હારી ગયા છે? ક્યાં હતા તમે એ વખતે? હું ગણતરી કેન્દ્ર પર જ હતા. કેન્દ્ર ઉપર હતી, એટલે મારે લગભગ 23 જેટલા રાઉન્ડ હતા. અને મારે તેમ મારા એજન્ટોને મનોબળ પૂરું પાડવું પડે એમ હતું. વહીવટી તંત્રની બધી બાજ નજરો હતી અને મારા જે કઈ એજન્ટો છે એમાં ક્યાંય નિરાશા ન આવે એટલે અમારે તમામ વિધાનસભાની સીટ વાઇઝ જે ગણતરી થતી હતી એમાં મારી વ્યક્તિગત હાજરી હતી. તમામ ઉપર જેટલો શારીરિક પરિશ્રમ કરવો જોઈએ એ દિવસે મેં કર્યો. અને એક વિધાનસભામાં માઇનસ હોય તો બીજી વિધાનસભામાં પ્લસ હોય, પણ માઇનસ વાળા એ માનસિક ડેમેજ ન થાય એ માટેના, એટલે હું માનું ત્યાં સુધી મારા પોતાના લોકસભાનું જે જનરલ રાઉન્ડની ગણતરી હતી એ ગણતરીઓમાં મારું ધ્યાન હતું કે સરવાળાઓમાં બધામાં જે અમારા આરઓનો સરવાળો ત્યાં અધિકારીનો બધો એક આવે છે, કેમ રાઉન્ડે અમારી કેટલી સરસાઈ રહે છે, કેટલું માઇનસ થાય, ક્યાં પ્લસ થાય. અને છેલ્લે 16 રાઉન્ડ સુધી જે અમુક વિસ્તારો અમારા જે નુકસાનવાળા હતા એ નુકસાનવાળા વિસ્તારો જ્યારે ગણાઈ ગયા ત્યારે મને પોતાને પોતે કોમ્પિટિશન થઈ ગયું હતું કે હવે જેટલા વોટથી જીત થાય એ પણ જીત આપણી પાકી છે. અને એ લગભગ એટલો ભરોસો આવી ગયો હતો ત્યારે. હા, એટલે ચાલુ 3 વિધાનસભાનું મતગણતરી ચાલુ હતી, દિયોદર, પાલનપુર, ડીસા, પણ બાકીના જે ધાનેરા હોય, થરાદ હોય, વાવ હોય, હા, એટલે પછી તો એમ થયું હતું કે ના, હવે અહીંયા છે તમારા જ નીકળવાના છે વોટ. ઓકે. અને એ દિવસે રેખાબેન ત્યાં હાજર હતા? ના, એમને મેં જોયા નથી, પણ એમના જે બધા એમના સંબંધી બધા હતા. અને એ જે એક ઉમેદવાર તરીકે હાજર રહીને આપણા લોકોની આપણે મનોબળ પૂરું પાડીને એક લોકશાહીના હારને જીતે લોકશાહીનો ભાગ છે. મતદાન મથક ઉપર ઉમેદવારોએ ખુદ હાજરી આપીને એક તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવવા માટેની જે પ્રણાલિકા હોય એ સાચવી રહે તો સારું એવું. નહીં, અમારો પ્રશ્ન એટલે હતો કે જેમ કે જામનગરમાં જ્યારે રિઝલ્ટ આવ્યું પછી પૂનમબેન મેડમ જીત્યા અને જેપી મારવિયા ત્યાં હાજર હતા, તો પછી જેપી મારવિયાએ અમને અભિનંદન આપ્યા. તો આ પ્રકારના દ્રશ્યો બનાસકાંઠામાંથી નહોતા દેખાયા મને, એટલે મને ક્યુરિયોસિટી હતી. એટલે મેં તો પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં એ જ વાત કરી હતી કે હું સામેના ઉમેદવારને કોન્સોલેશન સાથે આપણે ચૂંટણી પતી ગઈ, હાર જીત એ લોકશાહીનો એક ભાગ છે, આવો આપણે સાથે મળીને બનાસકાંઠાના કામો કરીએ. અને સામેના ઉમેદવારને હું કોન્સોલેશનને ફરી પ્રયત્ન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવું છું. એ હું ક્યાં વિવેક ચૂક થતી નથી અને એ ટાઈમે પણ નથી થઈ. આ બનાસની બેન કોણે આપ્યું હતું સૂત્ર? એ 0 ગ્રાઉન્ડ ઉપર અમારા જે યુવાનો છે એમને બધે એક સૂત્ર એવું શોધી કાઢ્યું કે મારા અનેક વખત ભૂતકાળની અંદર એક બેન તરીકે મને પહેલેથી જ કોઈ મને મેડમ કે સાહેબ કે એના કરતાં મને બેન કે વધારે ગમે. અને બેન શબ્દ એ કાયમી આપણે સત્તામાં હોઈએ કે ના હોઈએ પણ એ પ્રોટોકોલથી બંધાયેલો શબ્દ આજીવન છે. કોઈ પણ ઉંમરની બેન હોય તો એને બેન કહી શકાય અને માનવાચક શબ્દ છે. તો બેન શબ્દ મને ગમતો હતો, પણ એની જગ્યાએ હું વાવ વિધાનસભા પૂરતી બેન હતી. હવે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી એટલે બનાસની બેન. હા, એક મામેરાની વાત જે મૂકી લોકો સમક્ષ કે ભાઈ વાવ વિધાનસભાના લોકોએ મારું મામેરું ભર્યું, એમ કે તમે બનાસની બેન તમે મને કહો છો, તો બેન તરીકે મારે પણ તમારી પાસે કંઈક માગવું જોઈએ સારા પ્રસંગના રૂપે.
લોકોએ કીધું શું માગવું છે, તો મેં કીધું મારે એક વોટ જ જોઈએ છે મામેરા, બીજું કંઈ જોતું નથી. અચ્છા, આ જે મામેરું હોય કે પછી તમે જ્યારે સાસરીવાળા વિસ્તારમાં ગયા ત્યારે લાજ કાઢીને ગયા, તો આ બધું હતું એ કોઈ એજન્સી કામ કરતી હતી કે તમે જાતે ના, કરી રહ્યા એમ તો મારા 28 વર્ષના જાહેર જીવનના અનુભવના આધારે કઈ વિષય મારા માટે નવો નથી. હતા? 2007ની ચૂંટણી હું લડી ત્યારે જૂના સીમાંકન પ્રમાણે દિયોદર ને ભાભર એ ભેગી ગણાતી. નવું સીમાંકન થયા પછી 3 ચૂંટણીઓ હું વાવ વિધાનસભામાં લડી, પણ એ મારો જે સાસરિયાનો ગામનો વિસ્તાર છે એ દિયોદર વિધાનસભામાં આવતો. એટલે મેં એમને એમ જ કહ્યું કે ભાઈ હું 18 વર્ષથી ચૂંટણી મારા પિયર પક્ષમાં લડું છું અને આ પહેલી વખત હું 18 વર્ષ પછી હું તમારી પાસે વોટ માગવા માટે આવી છું. તો વાવ વિધાનસભામાં મારું પિયર છે એટલે મારા પિયરીએ છે મામેરું ભર્યું. હવે તમે મારા સાસરિયા પક્ષવાળા છો, તમે મને એક જવારું અને એક મિલકતનો જે ભાગ માગું ભાઈએ કે ભાઈ મને મારા ભાઈએ ભાગ પડતી મિલકત મને મળવી જોઈએ, તો મારે મિલકતમાં કાંઈ નહીં જોતું. 18 વર્ષે તમે મને ભાઈએ ભાગમાં મત આપી અને એક જુવારું તમે મને આપો એમ એ વાત કરીને એ લોકોએ સ્વીકારી કે વાત સાચી છે. 18 વર્ષ પછી આપણા વિસ્તારની વહુવર તરીકે એમની મત માગવા માટે આવ્યા છે અને એમને ફરજના ભાગરૂપે એ લોકોએ કર્યું. આ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા બધા એવા પ્રસંગો આવ્યા કે અપડાઉન બહુ થતું હતું ખાસું બધું. એટલે એકવાર જો એવું લાગે કે ગેનીબેન માહોલ બનાવે છે, પછી એક ત્યાંના જ કોંગ્રેસના જ લગભગ નેતા દેસાઈ, એમનું નામ હું ભૂલી રહી છું, પણ એમનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં ગુલાબસિંહ એવું કહી રહ્યા હતા કે ભાઈ બનાસ ડેરીએ કે દૂધમાં ભાવ વધાર્યો, તો એમણે કહ્યું કે હા ભાવ વધાર્યો છે. એમણે એનો જવાબ આપ્યો. ઓલ ઓવર બનાસ ડેરી જે કામ કરે છે એની પશુપાલકો પર શું કામ અસર ન થઈ? તમે શું એવું કેમ માની રહ્યા છો તમે? બનાસ ડેરી કે કોઈ સહકારી સંસ્થા કે માળખું હોય તો આજે પશુપાલકોના પરસેવાના કારણે એ લોકો જલસા કરે છે કે જે એમાં કોઈ સરકારી સબસિડીઓ કે સરકારની મહેરબાનીથી બનાસ ડેરીનો વિકાસ નથી થયો, પશુપાલકોની મહેનતના કારણે થયો છે. હવે એ મહેનતનું ફળ જે પ્રોફિટ નફો થાય એ ગ્રાહકોને બદલે વ્યક્તિગત પક્ષ માટે, વ્યક્તિગત માટે અને એક જ સમાજ માટે કરીને આપણે એ નાણાંનો દુરુપયોગ કરીએ ત્યારે એ ડેરીની અંદર એક વાલ્મીકી સમાજનો પરિવાર 1 લીટર દૂધ ભરાવે તો એનો હિસ્સો પણ એની અંદર છે એ નફાની અંદર. તો એને તો કાંઈ લાભ મળતો નથી, ભાવ જે પ્રમાણમાં મળવા જોઈએ નથી મળતા, જે બીજાને ડેરીની ફેસિલિટીઓ મળે એને નથી મળતી. એની અંદર ક્યાંક ને ક્યાંક કોમવાદમાં પણ સગાવાલાવાદ, આ બધું નજરની સામે લોકો નિહાળે છે અને એને એમ લાગે કે ભાઈ આ ચૂંટણી આવે એટલે કે અમે 18 આલમને 36 કોમને અમે માનીએ છીએ ને અમારે બધાની જરૂર છે. તો 18 આલમને 36 કોમની જરૂર કેટલી ચૂંટણી પૂરતી? જો તમારે 18 આલમને 36 કોમની જરૂર હોય તો બનાસ ડેરીનું લિસ્ટ પાર પાડો ભરતી માટેનું, બનાસ બેંકનું પાર પાડો. તમે 18 આલમને 36 કોમને કેટલી નોકરીઓ આપી છે? અને કોઈ પણ સમાજની અંદર પણ જરૂરિયાતમંદને નોકરીની જરૂર હોય. આ તો કોની પાસે કેટલા વોટ વધારે છે અને આપણને કોણ ઉપયોગી થઈ શકશે એટલાને જ ત્યાં સ્થાન આપ્યા પછી પણ કોઈ સમય મજબૂરી ખાતર કોઈને નોકરી આપવી પડી હોય તો એનું શોષણ, બીજા રાજ્યોમાં મૂકવા, એમને કોઈ ઇજ્જત ના આપી અને સતત એમના જે અંગત અધિકારીઓ હોય, સ્ટાફ હોય એના મારફત એના ઉપર દબાવ. અને ઠીક છે મજબૂરી ખાતર લોકો કંઈ બોલે નહીં, નોકરી કરવી પડે, પણ એમનો જે અંતરાત્માનો જે અવાજ અને એમનો જે દિલ દુભાય એ દિલ દુભાવ હોય તે કુદરત પણ માફ ના કરે. શું વિચાર્યું છે 5 વર્ષ માટે બનાસકાંઠાનું? બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ, તમે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવેલા, ક્યાંય રસ્તાઓની સમસ્યા, ક્યાંય પાણીની, એજ્યુકેશન, આરોગ્ય, મહિલાઓ સામે અત્યાચારોને એનું જે પ્રોટેક્શન, તો એ કાયમી મારી લડાઈ એની સલામતી માટેની રહી છે. તો કેન્દ્ર સરકાર મારફત એ ભૂતકાળની અંદર કસ્તુરબા વિદ્યાલય જે સંસ્થાઓ જે બનાવી રેસિડેન્ટ સાથેની, એમાં પારદર્શકતા આવે અને વધારે મોટા પ્રમાણમાં દીકરીઓને રહેવાની, ભણવાની વ્યવસ્થા એક જ જગ્યાએ થાય. એમાં જે પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો મારા રહેશે ને. મારો એક ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય
એમાં મને બહુ એક સપનું છે, હું પોતે તમને કરું મળી છું એ પણ કોઈ સ્કૂલમાં જ આપણે ક્યાંક ગયા હતા ને, એક બની પણ રહી હતી. અને બની રીતે ચાલુ પણ છે. ઓકે. એટલે એ શરૂઆત મેં મારાથી કરી છે, પણ જેટલી ડિમાન્ડ છે અને જેટલી જરૂરિયાત છે વ્યવસ્થાની એટલી મારી કેપેસિટી નથી. પણ સરકાર એમાં કઈ રીતે એનો પારદર્શક રીતે પેલું થાય એવા પ્રયત્નો મારા છે. ઓકે. તમારા મમ્મીના મેં બહુ બધા ઇન્ટરવ્યૂઝ જોયા. એમાં એક ઇન્ટરવ્યૂમાં એવું બોલી રહ્યા હતા કે બધા હું છોકરી ભણાવતી ત્યારે એવું કહેતા કલેક્ટર બનાવી છે છોકરીને, જુઓ આજે શું બની. તો તમે એકલા જ એ વખતે ભણ્યા હતા આટલું? એ ટાઈમે આજથી 40 વર્ષ પહેલાં, મારી ઉંમર 48 વર્ષ, એટલે ગણો ને કે 42 વર્ષ પહેલાં ઠાકોર સમાજની દીકરીને સ્કૂલમાં મૂકવી એ સપનું પણ ના, વિચારી પણ ના શકાય. પણ મારા ફાધર એક જાહેર જીવન સાથે સંકળાયેલા હતા. એ પણ નેતા હતા, કોંગ્રેસમાં જ હતા ને? હા, અને સરપંચ હતા, તાલુકા પંચાયતના ડેલિગેટ હતા. એટલે જે સિનિયર આગેવાનો સાથેનો જે એમનો એક વાતાવરણ ને ઘરોબો, તો એવું એમને વારંવાર કહેવામાં આવતું કે તમે છોકરા ભણાવો. તો હું પહેલી વખત સ્કૂલે ભણવા ગઈ ત્યારે મને યાદ છે કે મારા પપ્પા જ્યાં સુધી સ્કૂલમાં વ્યવસ્થિત સેટ ના થઈ ત્યાં સુધી બહાર બેસતા 11 થી 5. અને ગામના સરપંચ હતા એટલે ગામમાં શિક્ષકોના બધા પણ એમની ખૂબ ઇજ્જત કરતા. અને ભણાવવા માટે ફાધરનું યોગદાન એક એમનું જે સપનું હતું એ ટાઈમે ઘણા એમને પડકારો ઝીલ્યા. એમ કે છોકરીને ભણાવવી એ કોઈ અશક્ય હતું. પછી માતાએ પણ બહુ પડકારો ઝીલ્યા એ ટાઈમે. તો એમ કે કામ કરાવવું ને ઘરકામ શીખે એટલા પૂરતી દીકરીઓ સીમિત રહેતી. તમને તો રોટલા ઘડતા અને એ બધું એ બધું કેળવણી જે ગાદી વિચારો સાથેની. એટલે આપે કહ્યું એમ કે એકલા જ ભણતા, તો સ્કૂલમાં હું એક જ હતી. અને ઇવન હું તાલુકા પંચાયતની પ્રમુખ 1995માં થઈ. તો અમારા સમાજમાં ભાભર તાલુકામાં 10મું ધોરણ પાસ કહેવાય એ હું માત્ર એક હતી. એટલે બહુ શિક્ષણ માટે જે સંસાધનો બહુ ઓછા હતા, વ્યવસ્થાઓ નથી, પણ પરિશ્રમ કરીને પણ એક પિતાની એવી સ્ટ્રેટર્જી રહી કે આ ભણે. તો એમાં જેટલું થાય એટલું પરિશ્રમ કરવો પડે, ચાલતા જવું પડે, વ્યવસ્થાઓ હોય ના હોય. આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી નથી કે જે કંઈ વ્યવસ્થાઓ પૂરી મળી શકે એમ. પપ્પા સરપંચ હતા તો નહીં, મધ્યમ ને ખેતીવાડી સાથે સંકળાયેલો પરિવાર કે જે. અને બીજું 10 કિલોમીટર 5 કિલોમીટરમાં હાઈસ્કૂલો નથી, જ્યાં હતી એ ચાલીને જવું પડતું. એવી સ્થિતિ હતી. છતાં મક્કમ મન હતું એટલે થોડું ટ્રાય કર્યો. ભાઈ બહેન કેટલા તમારે? 5 ભાઈ બહેન. મોટી મોટી. તમે સૌથી મોટા? તો તમારા પછી બધા ભણ્યા હશે? બધા એ તો મેં ભણાવ્યા. પછી એમને એક બધા ગ્રેજ્યુએટ સુધી જે કાંઈ એમને ભણવું હતું. પછી તો એક બેન તરીકેની કે ભૂમિકા જે અદા કરવાની હોય એ પરિવાર માટે. અને પોલિટિક્સમાં તમે એકલા છો? હા, હું એક જ. તો પપ્પા પછી હું. પપ્પા પછી હું. એટલે ભાઈઓ જે જમીન લીધી અને તમે પોલિટિક્સ લીધી? હા, એટલે એ મારાથી બધા જ મારાથી નાની બેન છે, એનાથી નાના ભાઈ છે. એટલે ભાઈઓની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક ભણાવવાથી કરીને આજ સુધી ક્યાંક ને ક્યાંક ભાગમાં આવે છે. અને એ પણ કરવું પડે છે જેટલું શક્ય. અને તમારા મેરેજ પછી તમારા હસબન્ડે તમને આ બધું કરવા દીધું? હા, એ તો એક પારિવારિક રીતે પહેલેથી જ હતું કે જે અમને ગમતી પ્રવૃત્તિઓ ઉપર એ ક્યારેય રોકાવી નથી. ધારો કે મારા લગ્ન તો બહુ નાની ઉંમરે થઈ ગયા, પણ એ પછી પણ મને ભણવા માટેની છૂટ હારી પક્ષમાંથી પણ મળી કે વાંધો નહીં, એમને ભણવું છે તો ભલે ભણે. એટલે પેલા લગ્ન થઈ ગયા હશે પણ સાસરે નહીં ગયા હોય? હા, ના એટલે હા એવું ક્યારેક ક્યારેક જતી, પણ એવું આમ કે આવવું જ પડશે અને ભણવા માટેની કોઈ રોક લગાવવી પડે એ એમનો અધિકાર હતો. જો કદાચ એમને રોકી લીધા હોત. હા, પણ નતા રોકે. ઓકે. તો અત્યારે તમે વધારે ક્યાં રહેવાનું થાય તમારે, પિયરમાં કે સાસરીમાં? છેલ્લા 27-28 વર્ષથી મારું કાર્યક્ષેત્ર ભાભર પ્રોપર, કે મારું સાસરીનું ગામ દિયોદર તાલુકાનું કોતરવાડા છે, ભાભરથી 20 કિલોમીટર છે. અને પિયરનું ગામ છે 4-5 કિલોમીટરના પેલામાં આવે, પણ મારું રેસિડેન્ટ ભાભર જ છે. એટલે વચ્ચે જ, એટલે બંનેમાંથી એકની મગજમારી જ નહીં. હા, એટલે કાર્યક્ષેત્ર ટોટલ ભાભર સાથે લોકોનું આવવા જવાનું. અને નોન સ્ટોપ કાયમી સત્તામાં જ રહીશું. 1995 પછી લગભગ હું આજ સુધી અણનમ છું. 28 વર્ષમાં 10 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખમાં, 5 વર્ષ ડેલિગેટમાં, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં, લગભગ 6.5 વર્ષ ધારાસભ્યમાં. અને એટલે પછી જ્યાં સુધી કોઈ બ્રેક નથી આવી એમ.
હા, હારવાનું ભાગમાં નથી આવ્યું. હા, અને આવ્યું તો ચાલુ સત્તામાં આવ્યું. ધારો કે હું 2007માં ઇલેક્શન હારી, પણ હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. હા, 2012માં હું ચૂંટણી હારી, પણ હું જિલ્લા પંચાયતના ચેરમેનમાં ચાલુ હતી. એટલે ચાલુ, ધારો કે હું ઉદાહરણ તરીકે લોકસભા લોકસભામાં હારતા ગઈ, તો એ પણ હું ધારાસભ્ય હતી. હા, ધારો કે હું લોકસભાનું પરિણામ ના આવ્યું હોત તો પણ હું ધારાસભ્ય હતી. રહેવાના જ હતા. હા, એટલે જે આમ સ્ટેપ બાય સ્ટેપ હજી ઘરે બેસવાનો વારો નથી નથી આવ્યો. આવ્યો. અને છોકરાઓ શું કરે છે તમારા બાળકો? બાબો એક જ છે ઓકે. અને એના લગ્ન પણ થઈ ગયા છે, એ પણ નોકરી કરે છે. અને એટલા મોટો છે છોકરો હા, અને વહુ ડોક્ટરના ઇન્ટર્નશીપ હવે પૂરી થઈ ગઈ લગભગ. અચ્છા, તો ડોક્ટર બહુ છે ગેનીબેન ને. હા, અને એ હવે એમની રીતે વેલ સેટ છે. બહુ સરસ. બીજો એક પ્રશ્ન મને એ છે કે તમે આમને મળ્યા જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, તો એ બધા ફોટોઝ, તસવીરો બધી બહુ સરસ હતી. અમારે ટીમમાંથી મને યાદ છે બધાએ થંબનેલમાં એવું કેપ્શન લખ્યું હતું કે હવે દિલ્હીમાં ઠાકોર વટ છે તમારો. શું વાત થઈ હતી ત્યારે તમારે? મેડમને હું પહેલેથી જ કરીને મને બહુ મેડમ ઉપર લાગણી, અતિ લાગણી. એક તમે કેમ કે સર્વોપરી નેતા કોને માનો છો, તો હું મારા મનથી સોનિયાજીને, એટલા માટે કે ભારતીય નારીઓને ગૌરવ અપાવતો ઇતિહાસ એમના નામનો, કે જે સંઘર્ષ, ત્યાગ, બલિદાન, ચડાવ ઉતાર, પારિવારિક તકલીફો, આ બધું જે સહન જે સોનિયાજી કરીને એક ભારતીય નારીઓને જે સંદેશો આપ્યો, નારી જગતને આપ્યો છે કે આવું હોઈ શકે જીવનની અંદર, ચડાવ ઉતાર. અને એના ભાગરૂપે જે પ્રેરણા એમને જે પૂરી પાડી છે, ક્યાંય સત્તામાં ન રહેવું છતાં પણ બધું સહન કરવું, ચાહે પરિવાર હોય, વિરોધ પક્ષ હોય. અને એક વિશ્વના ફલક ઉપર જે આ દેશના એક નારી શક્તિ માટેનું જો કોઈનું મને ઉદાહરણ, સંઘર્ષમાં અને કાંઈ નથી લેવું છતાં પણ બધું સહન કરવું છે, એ પ્રેરણા સોનિયાજી આપી છે. હું એમને લગભગ મારી પોતાની ગણતરી એવી, દરેક વખતે હું ધારાસભ્ય તરીકે મારો અભિપ્રાય લેવામાં આવે, અશોક ગેહલોત હોય કે ઓબ્ઝર્વર આવે, તો કેમ કે તમારી ઈચ્છા શું છે, તમે કોઈ પદ માટેની ઈચ્છા વ્યક્ત નથી કરી, કંઈ ઓલા માટે મેં એક જ વાત મૂકી કે મારે મેડમને મળવું છે. આવું હું 20 વર્ષથી કહેતી હતી. 2006માં એ મહેસાણા આવ્યા ત્યારે એમની સાથે મને ફોટો પડાવવા માટેની તક મળી. પણ એ પછી મને સતત એમના જે સાહસી જે સ્વભાવ અને સાહસી ભર્યા કામને એમને જે એક લીડર તરીકે એ ક્યાંક ને ક્યાંક અમને બધાને મનોબળ પૂરું પાડ્યું છે કે જો એક વિદેશથી આવીને ભારત દેશની અંદર નારી એક કામ કરી શકતી હોય આટલા પડકારો સામે, તો આપણું તો હોમ ગ્રાઉન્ડ છે, આપણો તો પરિવાર છે, આપણે એવડું મોટું નથી કરવાનું કે જે એ સહન કરે છે એવડું. તો અમે અમારા પ્રમાણમાં એમના ઉપરથી સંઘર્ષ કરવા માટેની જે ગુણ કેળવો જોઈએ, ભાવના કેળવો, એક પ્રેરણા લેવી જોઈએ, એ અમે લીધી. ઓકે. અને રાહુલ ગાંધીએ શું કહ્યું, પ્રિયંકા ગાંધીએ શું કહ્યું? પ્રિયંકાજીએ તો મને બહુ ફોન કરીને પણ અભિનંદન આપ્યા હતા પરિણામ આવ્યા પછી. અને જેવા મળ્યા ત્યારે એમને કોઈ ઓળખાણ જ આપવાની નથી, સીધી જ મને આમ એક પરિવારના સભ્ય તરીકે ભેટે, એ રીતે ભેટી પડીને એક ગૌરવ અપાવવું જોઈએ. અને એમને એમ કે જે એમને મારી સ્ટોરી પણ સાંભળેલી કે એમ કે આ પરિવાર આ રીતે આવે છે અને આ સ્ટેજ સુધી કોંગ્રેસને પહોંચ્યા અને કોંગ્રેસના વર્કર તરીકે ઈમાનદારીથી કામ કર્યું. એમને બહુ એક ઓબીસી મહિલા તરીકે જે કે એમને વજન વેટ આપવું પડે, એમ કે બીજા માટે કામ કરે છે, લડે છે. અને ભાષણમાં પણ અનેક એવા ઉલ્લેખો કર્યા, જેમ કે બનાસની બેન, તો કે એની બેન એક સૂત્ર એમને પણ બોલીને, અને એમ કે હું એક એમના પ્રચાર માટે આવી, મને ખુશી થઈ છે. અને 1 કલાક ને 12 મિનિટ સુધી એમને જે વાત સ્ટ્રેટર્જી પૂર્વક વાત કરી મારી સભામાં, એ એક ઐતિહાસિક હતી. 1 કલાક ને 12 મિનિટ સુધી લોકો એમને સાંભળીને જે પૂછે એનો જવાબ આપતા હતા. અને ખૂબ પ્રેમ, સ્નેહ ને લાગણી બનાસકાંઠાની જનતાએ જે પ્રિયંકાજીને, વડીલો ઘણા વર્ષોથી એક ઇંતજાર હતો કે પ્રિયંકાજી બનાસકાંઠામાં આવે. અને એ જ્યારે મારી સભામાં આવ્યા અને એક વડીલોએ ઇન્દિરા ગાંધીના દર્શને એમના રૂપમાં કર્યા. ઘણાએ કીધું બસ અમારું સપનું એક સાકાર હતું કે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાની અંદર આવે તો મને એમ લાગે કે ઇન્દિરા ગાંધી પાછા આવ્યા છે. એ લોકો જે અદ્ભુતથી વાત કરતા હતા ને, જે લાગણીથી વાત કરતા હતા ને, એમની આંખોમાં જે આંસુ હતા ને, એ મતમાં જે રીતે કન્વર્ટ તમને શેમાં બહુ શ્રદ્ધા છે?
શ્રદ્ધા મને સારું કામ કરવામાં, હમ કે જે નક્કી કર્યું હોય મને મારા મનથી એમ લાગે કે આ કામ રાઈટ છે, તો ભગવાન ઉપર ભરોસો રાખીને હમ કૃષ્ણ કનૈયાનું નામ લઈને કોઈ પણ કામની શરૂઆત મને ઘણી વખત એવું એકલવાયું જ્યારે થાય ત્યારે મને એમ કહે કે મારી જોડે કોઈ નથી. એવો જ્યારે મહેસૂસ થાય ત્યારે મને એમ પાછું એમ થાય કે મારી જોડે ભગવાન કૃષ્ણ કનૈયો છે તો કોઈની જરૂર નથી. તો એક એક મનોબળ જે મજબૂત થવું જોઈએ એ જ્યારે ભગવાનનું નામ લઈને કરીએ અને કોઈ પણ સ્વાર્થ વગર કરીએ તો પછી પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. કર્મ કરવાથી પાછું રહેવાનું નહીં, ફળની પરવા નહીં કરવાની. અને આ સુધી મને જે મળ્યું એનો અનેક ગણું મળ્યું છે કે જે મારે માગવું જ નહીં પડ્યું. સંતોષકારક. અને બીજું વ્યક્તિગત માટે ના હોઈએ એટલે પછી બીજી બધી ઘણી બધી જે આપણી મગજમાં જે માગણીઓ હોય એ ક્યારે મગજમાં આવવા દીધી નથી. જેટલું છે એનાથી સંતોષ, ઓછાથી, અને સારું કઈ રીતે થઈ શકે શક્ય. મારે રાજકારણમાં સૌથી મને ઇમ્પોર્ટન્ટ હોય તો કોઈનું ખરાબ ન થાય એવી મારી ભાવના. અને હું કોઈનું ખરાબ ન કરું એટલે મારે કાંઈ યાદ જ ના રાખવું પડે, કે મને પોતાને એટલી ક્લિયરતા આવી જાય કે કોઈ પણ મારા માટે કોઈ પણ પ્લાનો બનાવશે ને તો એ નિષ્ફળ રહેશે. એનું કારણ કે મારે કોઈના માટે કોઈ વસ્તુ યાદ નહીં રાખવી પડતી, એટલા માટે મેં કોઈનું ખરાબ કર્યું જ નથી. તો એ જે મને કોઈ રાજકીય આગેવાનો ઘણી વખત ભય હોય, કોઈનું ખરાબ કર્યું હોય એટલે ભય હોય. સામેની વ્યક્તિને ખબર હોય કે ના હોય પણ એના મગજમાં એને ભય હોય કે મેં દેવાંશી બેનનું ખરાબ કર્યું છે તો એમને એ વાતનો ખબર હશે, અથવા તો એમ એક ભય સતાવે. પણ એ ભય મને નથી સતાવતો કે હું કોઈનું ખરાબ કરતી જ નથી, એટલે યાદ રાખવું જ ના પડે. પરિણામ પછી તમે ત્યાં બોર્ડર પર દર્શન કરવા ગયા હતા નળેશ્વરી માતાના, પછી અંબાજી માતાના ધામમાં પણ ગયા. શું માંગ્યું છે બનાસકાંઠા માટે? બસ બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના ટકી રહે. લોકોએ જે વિશ્વાસ મૂકીને આ સ્થાને પહોંચાડ્યા છે એમનું ઋણ અદા કરવા માટેની દેવી શક્તિઓ શક્તિ આપે, સદબુદ્ધિ આપે, અને કમસે કમ જેટલું કામ થાય એટલું કરવા માટેનો પ્રયત્ન, પણ કોઈનું મારાથી ખરાબ ન થાય એવી શક્તિને સદબુદ્ધિ માં અંબાજી માં નળેશ્વરી માતા આપે. એક મહિલા તરીકેની મારી શું જવાબદારી છે, એ જવાબદારીમાં ક્યાંય ઊણી ન ઉતરું ને એક મહિલા તરીકે આવનાર પેઢી એ અમારા ઉપરથી શું બોધપાઠ લઈ શકે એ સારું કામ કરવાની અને સલામતીની એક મહિલા તરીકે કોઈ ડાઘ ન અડે અને એક કુશળતાપૂર્વકની જે અત્યારે 48 વર્ષ થયા છે, ખાસી એક યંગ તરીકે 18 વર્ષની ઉંમરે જાહેર જીવનમાં આવવાનું થયું, પણ જે કુદરતે હાચવી રાખ્યું છે એવું ને એવું કાયમી માં જગદંબાની કૃપાથી હચવાઈ રહે અને આવનાર સમયમાં નારી શક્તિ અમારા ઉપરથી સારી પ્રેરણા લે એવી માં જગદંબા અંબાજીને નળેશ્વરી માતાને પ્રાર્થના કરું. ઓકે. વાવમાંથી લીડ નથી નીકળી બેન આ વખતે તમારી. લોકસભા તમે જીત્યા પણ ઘરમાં જબરદસ્ત માર પડ્યો છે. વિધાનસભા નીકળવા દેશે? જબરજસ્ત તો માર નહીં, 1600 વોટનો જ માર પડ્યો છે. હા, એટલે પણ તમારે તો લીડ નીકળવી જોઈએ ત્યાં તો. લીડ નીકળવી જોઈએ. મારી વ્યક્તિગત આખી જે કામ કરવાની જે ટીમ હતી એ ટીમ આખા જિલ્લાની અંદર જવાબદારીમાં આવી ગઈ. જે મતદાન વિધાનસભાની ટકાવારી લઈ જવી જોઈએ ઊંચી, એ મતદાન અમે ન કરાવી શક્યા. એમને વાવને દાતાને ટાર્ગેટ બનાવ્યું અને આખા સમીકરણ બદલાણા. અમારા કોંગ્રેસના ઘણા બધા આગેવાનો ચાલુ ચૂંટણીની અંદર ગયા ત્યાં ભાજપમાં જાહેરાત કરીને એ લોકોએ પછી પ્રતિષ્ઠાનો ઇસ્યુ બનાવીને સૌથી વધારે ટાર્ગેટ રાજપૂત સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો, બ્રાહ્મણ સમાજના આગેવાનો, કે એમણે મજબૂતાઈથી ટાર્ગેટ બનાવીને એક વોટનો અમારી આબરૂનો સવાલ છે, બેન ધારાસભ્ય છે એ તો ચાલુ જ રહેવાના છે, એમાં તમને કોઈ નુકસાન નથી જવાનું, એમ ભ્રમાવીને જે વ્યક્તિગત જે મતદારોને ટાર્ગેટ બનાવીને સામ દામ દંડ ભેદની રાજનીતિ પૂરેપૂરી તાકાતથી જે લગાવી એ ક્યાંક ને ક્યાંક અમને થોડા ઘણું નુકસાન થયું, પણ એ આવનાર સમયની અંદર એ નુકસાન અમે ભરપાઈ કરી અને સારું એવું વિધાનસભા કાયમી કોંગ્રેસ સાથે રહી છે અને એવી ને એવી તાકાતથી રહેશે. તમે કોઈ ચહેરો વિચાર્યો છે ત્યાં? અમે ક્યારે, હું પોતે વ્યક્તિગત વિચારતી નથી. ઓકે. નાનું ચૂંટણી હોય કે મોટી હોય કે પાર્ટીનો હોદ્દો હોય તો નીચેના લોકો જે નક્કી કરે એમ જ મારો સૂર હોય અને નીચેના લોકોનો અધિકાર છે. ધારો કે ટિકિટ કોને આપવી, તો કે ભાઈ આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના કોણ રાખશે, બેને કામો જે કર્યા એને કોણ આગળ વધારશે, અને એક વિચારધારાને અકબંધ રાખે
એવો ચહેરો એ લોકો આપશે ને મવડી મંડળ એને નક્કી કરશે ને એમાં મારો સૂર હોય. અચ્છા, એટલે તમે કોઈ એવું ઉત્તરાધિકારી નથી વિચાર્યું? એ મને અધિકાર પણ નથી. ઓકે. એ પાર્ટીનો નિર્ણય હોય, વિધાનસભાના મતદારોનો હોય. 2-3-4 મહિનાનો ટાઈમ છે. ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈશું. સારા માઠા પ્રસંગોમાં લોકો વાત મૂકશે, એમનો અવાજ આવશે. અવાજ આવશે એટલે એ કહેશે તે પણ કરશું કે કયા સમાજના કયા આગેવાનો કોનું નામ મૂકે છે. એનાલિસિસના અંતે રિપોર્ટ ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી જે સર્વે રિપોર્ટના બધું મવડી મંડળ પાસે દશે અને મવડી મંડળ સાથે મળીને જે નક્કી કરશે એ લોકોને મવડી મંડળ નક્કી કરે એ અમારો ઉમેદવાર. ઓકે, છેલ્લો પ્રશ્ન, કેટલી બેઠકો જીતી શકાતી જો ગેનીબેનની જેમ લડ્યા હોત? બધે જ જીતવા માટેના પ્રયત્નો બધા જ કર્યા છે. ઓકે. અને સારા ઉમેદવારો સારી ફાઇટથી લડ્યા છે. સિટિંગ ધારાસભ્યો એમને પોતાને પરિણામ મળશે નહીં મળે એવી પરવા કર્યા વગર પણ એક પાર્ટી આ અત્યારે સંઘર્ષના સમયમાં છે અને ત્યારે આપણે પીછેહટ ન હોવી જોઈએ. બધા ધારાસભ્યોએ પાર્ટી આદેશ આપ્યો, એ અમિતભાઈ હોય, તુષારભાઈ હોય, બધા જ અમારા સાથી ધારાસભ્યોએ કે નામ ખરાબ પરિસ્થિતિની અંદર પરિણામ ના આવે તો હારે નામ લખાય હારમાં. એક બાયોડેટા ભવિષ્યમાં બનતો હોય છે, પણ એની પણ પરવા કર્યા વગર પૂરી તાકાતથી લડ્યા છે. ક્યાંક જીત સુધી નથી પહોંચી શક્યા, પણ જીતથી ઓછું પણ નથી મથ્યા. અને 5 લાખના દાવા, 400 પાર અને જે નારાઓ હતા એ કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી, ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વડાપ્રધાનને માત્ર 1.5 લાખે જીતીને સંતોષ માનવો પડ્યો. અને રામનું નામ સત્તા માટે વટાવવા માટેના પ્રયત્નો કર્યા, અયોધ્યાની સીટ પણ ના મળી. 100 કિલોમીટરના ઘેરાવામાં એક સીટ ના મળી. એટલે ક્યાંક ને ક્યાંક રામના આશીર્વાદ પણ ઇન્ડિયા ગઠબંધનને અમારી સાથે હતા. તમારા જૂના સાથી આવ્યા હતા બનાસકાંઠા પ્રચાર કરવા માટે? અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓએ બહુ પ્રચાર કર્યો ત્યાં. પાર્ટીની જવાબદારી હોય એટલે બધાને આવવું પડે, પણ અંતે બનાસકાંઠાના મતદારોને જ નક્કી કરવાનું હતું. અને એમની પાર્ટીની વાત મૂકી, અમે અમારી પાર્ટીની એ સ્વતંત્ર છે. પણ લાગણીઓ સામાજિક હોય કા હોય એ અંતે તો ભલે વિચારધારા અલગ હોઈ શકે, પણ દરેક સમાજો પોતપોતાના સમાજની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. તો એ લાગણીઓ ક્યાંક ને ક્યાંક સંતોષપૂર્વક વ્યક્ત થઈ છે અને એનું પરિણામ એ સમાજ અકબંધ રહ્યો છે, મથ્યો છે, યુવાનો મથ્યા છે અને એ પૈકીનું પરિણામ આવ્યું છે. એટલે સામાજિક રીતે બધાનો જ જે કંઈ બીજા સમાજ પાસે જઈને વિનંતી કરી, નર્મ ભાવે કરી, અપીલો કરી, અમે ભૂતકાળમાં તમને વોટ આપ્યા છે, ભવિષ્યમાં આપશું, અમારી બેન ચૂંટણી લડે છે, અમારી સાથે રહો. આ જે અપીલો હતી એ ક્યાંક ને ક્યાંક બીજા સમાજને સ્વીકારી અને આવનાર સમયમાં બીજા સમાજોનો બદલો ઉતારવાની જવાબદારી અમારા સમાજની અને અમારી બધાની છે. જ્યાં જરૂર પડે ત્યાં બદલો ઉતારશું. મીડિયાએ તમને કેટલો સપોર્ટ કર્યો? કેમ કે સૌથી વધારે ટીકા થઈ રહી છે, પણ હું તો જોઈ રહી હતી બનાસની બેનને તો બધા મદદ કરતા હતા. તંદુરસ્ત લોકશાહીના દર્શન મીડિયાએ પણ કરાવ્યા. એમને પણ મારા માટે ખોટો અનામત રાખ્યો મામેરાનો કે ભાઈ બધા જ મદદ કરે છે તો અમે પણ મદદ કરીએ. એ ભાવના સાથે સારું કેમ્પિયન, સંતોષકારક બહારની ટીમો આવતી, રાષ્ટ્રીય ચેનલો એ ઘણી વખત બેન કહેતા અમે 50,000 રૂપિયા કંપનીનો ખર્ચો કરીને આવ્યા છીએ, અમારે આટલા દિવસથી અમે અહીં છીએ, અમને 2-5 મિનિટનો ટાઈમ જો મળી જાય તો સારું. એ એક અદ્ભુત પ્રેમ, સ્નેહ, લાગણીને એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક એમને પણ પછી આવીને સાચી વાસ્તવિકતા બતાવવા માટે પ્રયત્ન એમને કર્યો. અને એ પ્રયત્ન કદાચ હું માનું ત્યાં સુધી આવનાર સમયમાં આગળ વધશે તો એક લોકશાહીમાં મીડિયા પણ આઝાદ છે એવા જે આપણે કહીએ ચોથી જાગીરી છે, તો ચોથી જાગીરીની ભૂમિકા જે અદા કરવાની હોય એ ક્યાંક શરૂઆત થઈ છે ને આવનાર સમયમાં કરશે એવો ભરોસો. થેન્ક યુ સો મચ ગેનીબેન, તમે અમારી સાથે જોડાયા અને જમાવટ કરી. થેન્ક યુ.